ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોએ યાર્ડના દરવાજાને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। હાલો બધા ખેડૂત મેદાનમાં હાલો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાની સાથે જ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો દ્વારા હરાજીનો વિરોધ કરી યાર્ડને તાળાબંધી કરાઈ હતી। अन्य मार्केटिंग यार्डनी तुलनाए भावनगर मार्केटिंग यार्ड खाते डुंगळीना भाव ओछा आवता होवानो खेडूतोए रोष व्यक्त कर्यो हतो। બોલ જરા ઉઠા કરતો એટલું આગું ગોંડલ જાય છે 400 મારે મહુવા જાય છે 400 આયા કોઈ 400 કોઈને ન થાતા એક લોટ તો આવો છે એવી ડોળે જ નહીં હોય। અત્યારે ઓફિસ શું કરે તમે અત્યારે કોઈ કાંઈ ક્યાં જાય ભાવ લેવો ને 3 વાર માઇક પર એલાઉન્સ કર્યો આયો કોઈ આયો 3 વાર એલાઉન્સ કર્યું બાદમાં ખેડૂતો દ્વારા ભારે રોષ સાથે યાર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરાઈ હતી। આ ડુંગળીની બજાર 2 દિવસમાં હાવ તોડી નાખી છે। પહેલા 400, 450, 456 આગલા દિવસે વેચાણી થયા। આજને આ ડુંગળીની આવક જાજી હોવાથી ભાળવાથી દલાલ ભાઈ ઓલા વેપારી ભાઈઓએ સામૂકો ભાવ 250 થી 350, 350 ભાવ કરી દીધો છે। અત્યારે મજૂરી 350 રૂપિયા જેવી મજૂરી હાલે છે। પછી લાવવાનું ભાડું 30 રૂપિયા, ત્યાં સડાવવાની 5 રૂપિયા મજૂરી, અને આ રીતે ખેડૂતને ન પોસાય। 400 થી 450, 500, 600 રૂપિયાનો ભાવ હોય તો ખેડૂતને કંઈક વધે ને આ ખેડૂત નુકસાનમાં જાય છે। અને આ રીતે હરાજી અમે નહીં થવા દઈએ, બંધ રાખશું બરોબર। 400 થી 450, 500 રૂપિયા તો ભાવ હોવો જોઈએ તો જ ખેડૂતને 2 રૂપિયા વધે। નકર તમને કહો આ બધી મજૂરી ખર્ચો બધો અહીંયા લાવવાનો ખર્ચો, દલાલી મજૂરી, પછી બારદાનના આમાં કઈ વસ્તુ અમારે ખેડૂતને રહે નહીં, અને નો આથી 500, 600 રૂપિયા ન થાય તો અમે હરાજી બંધ રખાવશું।